ગઢાને પૂછીને જ કામ કરાય. ખબર કાંઈ પડે છે? ભાન છે કે નથી? સબસ્ક્રાઇબર છે ને એક સબસ્ક્રાઇબ કરેલું એ મારા માટે 1 કરોડ સમાન છે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે નાસ્તો એક કરી લીધો છે. આજ તો સવારમાં ભાખરી ને એવું ખાઈ લીધું અને મિશ્રીના ટ્યુશન જવાનું હતું ને તો લેશન બેન કરી નહોતા ગયા ને તો ઈ કે નવી બુક લઈ આવી દીધી ને તો મને કે ઈ નથી લઈ જાય આજમાં જૂની લઈ જાય, કારણ કે નવી બુકમાં લેશન એનું બાકી હતું. તે લેશન બેન કરવા બેઠા પણ થયું નહીં, એટલે છે ને આજ જૂની બુક લઈને ગઈ છે. લેશન બતાવવું ન પડે ને એટલે એમ કે ભૂલાઈ ગયું બહુ પાકી મિશ્રી છે. મિશ્રી બેનને મોકલ્યા ટ્યુશન. અજય જો સેવા કરવા બેસી છે. પપ્પા ને ભાવિનભાઈ સૂતા છે. ભાવિનભાઈ ને પપ્પા બે સૂતા છે ને મમ્મી ઉપર બેઠા છે તડકે. બા દેવાંશને લઈને બહાર ગયા છે હમણાં. જો અજય સેવા કરીને આવી ગયા છે. અજય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું પ્લાન છે આજનો? ક્યાંય ખાતે જવાનું પ્લાન મૂવી જોવા લઈ જવાના છો ને? આજ લઈ જાજો ને, બહુ ઈચ્છા છે. ખાતે જવાનું છે. અજય છે ને આપણને મૂવી જોવા આજ લઈ જવાના સાંજે. લઈ જવાના છો ને? હા હા હા, હું તો તૈયાર થઈ જાય સાંજે, તમે આવજો. પૈસા નથી. હે મૂવી જોવા પૈસા નથી. ફૂટી ગયા ખાતે થાવતા નથી. હું શીખવા જાવ છું. મને ખબર શીખાઈ જઈને પછી આવશે. એવું છે? કાંઈ નહીં, સારું. ચાલો, ભાખરી બની ગઈ છે તમારી. સા ભાખરી તમે જઈને નાસ્તો કરી લો. હાલો પછી જાઓ ખાતે ફટાફટ. ટિફિનમાં કાંઈ લઈ જવાનું છે? કાંઈ નથી. હાલો, એને કાંઈ નથી લઈ જવાનું. હાલો આપણે હવે કામ મળવી કરવા. પાછા આપણે મળીશું થોડી વાર રહીને. હાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હાલો, આપણે રોટી દાબેલી આજ મિશ્રીના ટિફિનમાં મોકલવાની છે, એટલે આપણે આજ રોટી દાબેલી બનાવી છે. દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે. એમાં બધું મસાલા સિંગ ને બધું ભેગું ભેળવી દીધું છે. હવે આપણે રોટી દાબેલી બનાવશું. એવી રીતે ભરવાની છે આપણે રોટી દાબેલી. એમ રહેશે થોડી? રેસ ને હું કામ ન રહે? સ્ટેપલર મારજો. ન મારે થોડી. સમોસા ટાઈપ ભરી દેવાનું. બે સાઈડ ભરવાની. બે સાઈડ ભરવાની તો દાબેલી જેવી થાય ને. ઓછો ભોજન બેન પાસે ખાય નહીં. મસાલો પાછો લઈને આવજે. આપણે શેકવા મૂકી દઈએ. થોડું ઓઇલ મૂકતા જઈશું અને રોટી દાબેલી શેકવા મૂકી દઈએ. એક દાબેલી એ મિશ્રી બઠ્ઠી પડી જાય પણ. એ જ રીતે બીજી આપણે તૈયાર કરી નાખશું. પાવ ન ખવડાવે, પાવ કરતા રોટી દાબેલી કરી ખવડાવે. પાવ નડે છોકરાને, મેંદા લોટ ના આવે એટલે. નીર ને હોતે આપજે હો મિશ્રી. નીર હાટું હોતે બોલાવીને દઈ દેવા નીરભાઈને. બે હારે બેસજો આજ, તું નીરભાઈ બે. તો એને અલગ દઈ દેજે, એને કે તાર હાટું હું લાવીશું. જો એવી જ રીતે આપણે બનાવી નાખવાની છે. હમણાં શેકાઈ જાય એટલે પછી આને સોસ સારે સર્વ કરવાની છે આપણે. સોસ નાખી દેવાનું છે ડબ્બીમાં ને પછી મિશ્રી બેને ટિફિનમાં લઈ જવાનું છે. અહીંયા ખાઈને જઈશ. જો આપણી રોટી કે હું રોટલી દાબેલી રોટી દાબેલી આપણી બનીને રેડી થઈ ગઈ છે. જો આને હવે સેવમાં છે ને આપણે આવી રીતના કરી નાખશું. સેવમાં બહુ ગરમ છે, કંઈક અંદર થોડીક જાય એવું જ કરવું કે ન કરવું? જો મસ્ત બની છે. દાબેલી કરતા મજા આવે એવું છે. કડકડી રોટલી આવે, બહુ ગરમ છે પણ. આપણી રોટી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે. આમાં નાખી દીધો છે સોસ, એક નીરની ને એક તારી. હો હા, તું જે લે, એક નીરને દેજે ને એક તારી. હો ચાલો, મિશ્રી બેન ને જો આપણે સ્કૂલે મૂકવા જવાની છે તો મિશ્રી બેન રેડી થઈ ગયા છે. મિશ્રી જવું છે સ્કૂલે. જો મિશ્રી બેન ચોકલેટ લઈને સ્કૂલે જવાનું. કા મિશ્રી શૂઝ પહેર, ચપ્પલ પહેરી નથી જવાનું. સારું, ચાલો આપણે મિશ્રીને મૂકી આવીને પછી આપણે કામ પાછું શરૂ કરી દેવી. ચાલો, જો આપણે બપોરનું જમીન નવરા થઈ ગયા છે અને ચાલો હવે આપણે બા પાસે જઈએ. બા શું કહે છે?
બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કેવું બા તમારે બે શબ્દો કયો ને. હું ક્યાંય ખરીદી કરવા રોજ લઈ જાય, મને કોઈ દે લઈ જાય. હે રોજ ખરીદી કરવા લઈ જાય, મને કોઈ દે લઈ જાય. તમારે આવું છે, તમારે ત્યાં શું કામ હોય બા? મારે ન પાસ કરવું હોય બધું. બાને પાસ કરવું હોય, તમારે પાસ કરવું હોય, તમારે ગઢાને ઘર રહેવાનું હોય. ગઢાને પૂછીને જ કામ કરાય, ખબર કાંઈ પડે છે ભાન શેક નથી. અરે લે બાકી જાય ગયા. કાલથી છે ને મારે વસ્તુ લેવા જવાની છે ને, તમારે હારે આવશો. જો મને એક બાજુ બે હાર તાન થાવ તો પડો તો મને કઈ કહેતા નહીં. ન પડે ન પડો, પકડી બે જાઓ. બા હજડ પકડીને બે જાય. એવું કરશો હે બા? મમ્મી લઈ જતી નથી ને. મમ્મી ક્યાં લઈ જવાને? બા તમને અહીંયા કઈ ખબર અત્યારનો પડે ને અત્યારનું. તમારા જમાનાનું અલગ હતું ને અમારે હે બા અમારા જમાનાનું અલગ છે, તો તમને શું ખબર પડે? અમે ખરીદી કરવા નથી ગયા, કાંઈ ભાડું નથી. બસ ભેળું તો તમારે આવવાનું જ નહીં ને? આવું જ તમારે? 100 રૂપિયાના 10 હાડલા લીધા હતા આણામાં. હા 10 રૂપિયાનો એક હાડલો, 10 રૂપિયાનો એક હાડલો, રાણો વાળી દીધી. 2.5 રૂપિયાનો કબજો. પણ આમ તો જલસા હતા ને. અત્યારે બા કાંઈ આવતું નથી. અત્યારે છોકરાને 50 રૂપિયા જો ને તોય મોઢા બગાડે છે. હે છોકરા મોઢું બગાડશો? તોય મોઢું બગાડે છે 50 રૂપિયા આપી. જો મારે બાપે છે. બા મને ખીજાય છે દેવાંશ. બા આમ તો મારે બાપે. બા હજી મારે બધી વસ્તુ લેવાની બાકી માર છે. કે બાદમાં કે હે બા મારે બધી વસ્તુ લેવાની બાકી. પૈસા આપો ને થોડા. કાંઈ લેવું નહીં છે હવે. કેમ? નહીં મારે પણ બાકી છે પૈસા થોડાક આપો ને. બોલો મારે. ઓલો મને મારે બાને કહું છું ને તે. બાઈકમાં કે બાપા હે બા થોડાક બાપને પૈસા રડવા જાય છે. આપો ને તમને કોઈ બા. જોશો? એ રિયા કાંઈ બે માં થોડા બેંકમાં ઉપાડીને આવી જો ને તો 5000 રૂપિયા આવ્યા મારે જોઈ નહીં. તો પછી દેજો 3 દો. મારી કુર્તી બહુ સારી પાછું નહીં. પાછી નહીં ઉભા તા મારે જોઈ. બાપે પણ તું મને શું કર મારશો? બાને ખાલી કહું છું, બાને કહેવા નથી દેતો. ખાલી હવે 3 આપો કે 2 આપો. એક નહીં હોય નહીં કે બા તો શું નથી આપવું કે માગતી નહીં કે દેવાય પણ બાને કહું છું, ખાલી કઈ દેતા નથી મને. નથી દેવું કે આપે નથી માગતી. લો એ બાબા નથી જોતા. કોણ માગે? મારી એમ માગતી નહીં કે બાપા. ના ના તમારે પૈસા જ આ વખતે કુર્તી લેવીશ બા. એક તો લઈ જો. નથી લઈ દેવી? અડધી નહીં પૈસા મારા પાસે નથી એટલે કહું છું. કાંઈ નહીં કે નહીં કે બા જો પૈસા નથી દેતા મને. દેવાંશભાઈ બાને ખાલી કહું છું ને તો બા દેવાંશભાઈ મને મારે છે. મોઢું બાપા રોય પૈસા માગે દેવાને ખબર છે. બાપા પૈસા નથી ને. છે ને. ના લે કાંઈ નહીં સારું હાલો આપણે. આપણે બપોરા કરવા ઘરે ખાતેથી વહી આવ્યા ને મસ્ત મજાનું જમી લીધું છે મસ્ત. અને આજે મારા ખાતે છે ને કિનર આવ્યા હતા માસી. તો મેં કીધું હું મારા શેઠને ફોન કરું. મેં કીધું મારું ખાતું નથી, મારા શેઠને ફોન કરું. માસી 2100 સિવાય માનતા નહોતા. પછી ફોન કરીને બોલાવ્યા ને 2100 દીધા. પછી આજ તો એવું થઈ ગયું. ને માસીએ છે ને 1 રૂપિયાનો સિક્કો મને આપ્યો. અને નથી કંઈક દાંતમાં કાઢે દાંતમાં કંઈક કરીને દેતા એવો સિક્કો આપ્યો મને. કે લ્યો સિક્કો. એ સિક્કો આપણે લઈ લીધો ને પાકીટમાં મેકી દીધો. એવું બધું થયું. હવે પાછા હળે જૂતી જવી ને આજે બા કંઈક કહેતા હતા. હાલ આપણે બા પાસે જવી. બા તો હોઈ ગયા છે એટલે હવે ભલે હુતા. જો એ છે આપણી ગાડી ધોઈ નાખી છે ફર્સ્ટ ક્લાસ. ખાતે છે ને કલર થઈ ગઈ હતી આપણી આખી ગાડી. મસ્ત આપણી ગાડી થઈ ગઈ ચકાચક પાછી હતી એવી. કલર કરીને લાવી છે. બા એમ કે છે કલર કરી લાવજે. તું એમ કે ના પાડે તો નક્કી કરી લો બે. એટલે એ બાનું કેવું એવું છે ઈશા ધોયા કરે. બા એમ કેવા માંગે તમે સમજો કા. હાલો આપણે ખાતા બધું નીકળવી. સાંજે પાછું જેન્સીબેનની ઘરે અમારે જમવા જવાનું છે અમારે બધાને. રીંગણા શાક ને બાજરાના રોટલા. સાંજે રીંગણાનું શાક ને બાજરાના રોટલા છે. હવે આપણે નીકળવી ખાતે. ચાલો જો આપણે જમવા જવાનું છે જેન્સીબેનની ઘરે, તો આપણે જમવા જાવી છીએ. જો આપણે રેડી થઈ ગયા છીએ.
ચાલો હવે આપણે નીકળવી, આપણે એક્ટિવા લઈને ચાલુ છે અને અજય ડાયરી ત્યાંથી આવશે એટલે ચાલો પિંકુને ફોન કરી દે. પિંકુને આવવાનું છે એટલે એ ત્યાંથી ના આવે ને આપણે આનથી નીકળ્યું યોગી ચોક સાઈડ જવાનું છે જમવા માટે. ચાલો જો આપણે જેન્સીબેનની ઘરે જમવા આવી ગયા છીએ અને જો અહીંયા આપણે કાનાભાઈ મળી ગયા છે. કેમ છે કાનાભાઈ? સારું ને? હાલો કાનાભાઈ આપણને 2 શબ્દ કહેશે. શું કેવું છે કાનાભાઈ? જાને હવે એવું થોડું હોય કયો ને. કાનાભાઈ બહુ મોણ માંગે છે પાછા. પંજાબી બનાવ્યું ના રે ના, આખા રીંગણનું શાક ને રોટલા. આ તો પંજાબી ગ્રેવી જેવું લાગે છે. ઓય કાનાભાઈ એવું કહે છે આ પંજાબી ગ્રેવી બનાવી છે ને. જેને પંજાબી ખાવું હોય અને રીંગણા ખાવા હોય બે મિક્સ બનાવ્યું છે. આપણું જો રીંગણનું શાક બની રેડી થઈ ગયું છે, આખા રીંગણ ભરેલા. અરે આ બધા કે બ્લોક માં લ્યો. હાલો જેન્સી બેન જો આપણી હાટું પેંડા લઈને આવ્યા છે. ચાલો જો આ બધા પેંડા ખાવાનું શરૂ કરી દે છે. બીપાસા નથી ખાવા, મને તો આપો જેન્સી બેન. 2 લીધા હો મેં. જો હવે મામાની ઘરે આવી ગયા છીએ બેસવા માટે. કેમ છે? જય શ્રી કૃષ્ણ. સારું છે ને? તો સારું લ્યો. હજી ક્યાં જો આપણે જમી કારવીને ઘરે આવી ગયા છીએ અને ગયા તા આપણા મોટા મામાની ઘરે બેસવા માટે. બેસવા ગયા તા આપણે. હવે જો આપણે ઘરે પોગી ગયા અને શું કેવું છે જે આજ તમારે? આ છે ને ખાતે મેં ઘડી મારી ને હું હાવ થાકી ગયો છું. તો રોજ થાકી રોજ ગયો. થાકી જ હોય છે. હજી રોજ થાકી જાય. અમારું શું થતું હોય? અમે થાકી જ જઈએ છીએ. અમે કામ જ કરતા હોય. તમારે ઘરે ઘર રહેવાનું ને કાં દેવાનું. જો ઘરે રહેવી ને ઈ નો ગણતરીમાં આવે અને બહાર ગયા હોય ને એ ગણતરીમાં. મારે એવું જોબ ઉપર લાગી જવાનું છે. લગ્ન પતે ને કેટલી વાર છે તો આપણે જોબે વહી જવાનું છે. જો આ ગણતરી નથી લેતા. ઈશા ઘરે કામ કરે છે ને, ઈશા કામ કરે છે ને નથી ગણતરી. મિશ્રી બેન જો કહીશ હું કેતો બોલતો જોબે કાંઈ નથી જવાનું. આપણે જોબે જ વહી જવાનું છે એટલે ગણતરીમાં તો આવે છે. ગણતરીમાં નકર આવે જ છે. એવું છે. સારું ચાલો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય. કાલે મળીએ કંઈક નવા ટોપિક સાથે. અને કાંઈ તમારે બીજું કઈ કેવું નથી હજી? આપણા 1000 પૂરા થઈ ગયા તો હા, અમારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને એટલે દિલથી બધાને હું થેન્ક યુ માનું છું. તમારું એક સબસ્ક્રાઇબ કરેલું છે. તમારા બધાના સપોર્ટ થી જ આપણે અહીંયા પહોંચ્યા છે ને આપણે તમારો એક સબસ્ક્રાઇબર છે ને એક સબસ્ક્રાઇબ કરેલું એ મારા માટે 1 કરોડ સમાન છે. ને દેવાંશ ને મિશ્રી બી બાંધે છે ને હવે કાલે મળી આપણે કોઈ નવો ટોપિક સાથે.